ભાવેશ દેસાઈ, આનંદ રબારી, અક્ષય દેસાઈ, યશ દેસાઈ અને વિપુલ રબારી નામના વ્યાજખોરોએ વ્યાજે આપેલા રૂપિયાની વસૂલાત માટે જમીન દલાલીનું કામ કરતા ફરિયાદીને માર મારી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીએ ભાર્ગવ રબારી નામના આરોપી પાસેથી 30% વ્યાજે કુલ 85 લાખ રૂપિયા લીધા હતા. જોકે વ્યાજ સહિત તમામ રકમ ચૂકવી દીધી હોવા છતાં આરોપીઓ ફરિયાદી પાસે વધારે રૂપિયાની માંગણી કરતા હતા અને વારંવાર તેઓને ધાક ધમકી આપીને હેરાન પરેશાન કરતા હતા. આથી આરોપીઓના ત્રાસથી ફરિયાદીએ છેલ્લા 8 મહિનાથી પોતાના ઘરે જવાનું પણ બંધ કરી દીધું હતું. જેઓ છેલ્લે 20મી એપ્રિલના દિવસે મકરબામાં આવેલ ગિન્ની ગાર્ડન લેક પર તેમના મિત્રને ત્યાં પરિવારજનોને બોલાવીને મળવા માટે આવ્યા હતા. જ્યાં તેઓ બેઠા હતા તે સમયગાળા દરમિયાન આરોપીઓ ત્યાં આવ્યા અને મારામારી કરીને આનંદ દેસાઈ નામના આરોપીએ છરો બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, રૂપિયાની પણ માંગણી કરી હતી. જોકે બાદમાં ફરિયાદીએ આ બાબતની જાણ પોલીસને કરતા સરખેજ